જો પશુપાલનની અંદર કેવું છે કે તમામ વ્યક્તિઓ અલગ 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 પ્રયોગો કરી અને એને પોતાને જે ફીડ બેસે એ પછી રાખે. બાકી એવો કોઈ સચોટ વસ્તુ ન કહી શકાય કે આ કરો એટલે ફાઇનલ આ જ થાય એ પાકું છે. બાકી પછીના જે દિવસોમાં દૂધ ચડે એ બહુ લાંબો સમય દૂધ રહે, લાંબા સમય સુધી તમને પ્રોફિટ મળે, અને લાંબો સમય પ્રોફિટ રહે તો જ તમે આ ધંધામાં લાંબા સમય સુધી ટકી શકો. એટલે આ ઘણા બધા પશુપાલકો એવું વિચારે કે ઝેર પીડ્યા પછી બધું કરશું. તો ઘણી વખત ભૂખના કારણે એ તાકાત ન કરી શકે, કેમ કે જે તાકાત હતી એ પારુને પાડવામાં વહી ગઈ, અને એ તાકાત એની પૂરી થઈ ગયા પછી એનામાં શક્તિ નથી. હવે શક્તિ જ્યાં લગી ન આવે ત્યાં લગી એ પાછું બળ કરી અને અંદરનો જે કાંઈ બગાડ છે એ બહાર કાઢી ન શકે, ઝર બહાર ન કાઢી શકે. પહેલાના ગઢિયાઓના સમયમાં ઝર શબ્દ જે પીડ્યો હતો એ હકીકતમાં એવું છે કે ઝર હું એટલે ઝેર, એ ટોટલ ઝેરનું જ આખું એક આમ કહેવાય ને કે કોથળી હોય છે. હાલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા. હવે ઘણા બધા વ્યક્તિઓની એવી કમેન્ટ હતી કે અમારી ભેંસ વિયાય પછી ઝર પડવામાં બહુ કેવરાવે છે, અથવા ગા વિયાય તો ઝર બહુ મોડી મોડી પડે અથવા તો ન પડે, ડૉક્ટરને બોલાવવા પડે, આવી સમસ્યાઓ આવે છે. તો એના માટે કાંઈ ઉપાય હોય તો જણાવો. અને કાલમાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર આપણે એ જણાવ્યું હતું કે ગાય કે ભેંસ વિયાય એની પછી કયો ખોરાક દેવાથી વહેલા દૂધે ચડે. પણ એની અંદર એક બે વ્યક્તિઓની એવી કમેન્ટ હતી કે ભાઈ માત્રા જણાવો. ઘણી બધી વખત એવું હોય કે ઘણા મિત્રોને એ પણ ખ્યાલ હોતો નથી. તો આજમાં આપણે આ બે ટોપિક ઉપર વાત કરીએ. તો પહેલી વાત કરીએ કે ગાય કે ભેંસ જ્યારે વિયાય, વિયાણા પછી પારું આવી ગયા પછી એની ઝર કાં તો તૂટી જાય છે, અથવા તો ઘણીવાર એવું થાય છે કે ઝરનો છોટ્યો એટલે કે થોડું ઘણું બટકું બહાર આવે પણ પછી ઝર પડે નહીં. હવે આવા સમયની અંદર અલગ અલગ ઘણા બધા નુસ્ખાઓ લોકો અપનાવતા હોય. એમાંના જે ખાસ કરીને પ્રથમ કહેવાય કે જે સારા સારા છે હું તમને જણાવું. કારણ કે માટે હું તમને જે કંઈ પણ પ્રયોગો જણાવું એ પ્રયોગોની અંદર તમારા માટે જે બેસ્ટ બેસે, અથવા તો તમને જે વસ્તુ મળી રહેતી હોય એની ઉપર ટ્રાય કરવાની. ટ્રાય કહેતા કે ઘણી વખત એવું થાય કે એક નાની એવી જ વાત હોય પણ એ વસ્તુ આપણને ખ્યાલ નથી હોતી, જેના કારણે આપણી આખી ભેંસ આપણે આખું વર્ષ સાચવી હોય. ઘણીવાર એવું બને કે આપણે નાનેથી મોટી કરી હોય તો 4-4 વર્ષ સુધી આપણે સાચવીને કમ્પ્લીટ કરી હોય, અને છેલ્લે એક નાની એવી ભૂલમાં આખી ભેંસ બગડી જતી હોય. તો આવા સમયની અંદર નાના નાના અમુક અમુક એવા મુદ્દાઓ હોય કે જે આપણને ખ્યાલ હોવા જરૂરી છે. તો પહેલા વાત કરીએ કે ભેંસ અથવા ગાય જ્યારે વિયાય ત્યારે એના વિયાણા તરત જેવું પારું પડી જાય છે, જેવું એનું ડિલિવરી કમ્પ્લીટ થાય એટલે તરત એને બાજરો વધુ ભાગે બધે મળતો હોય. બાજરાને બાફી નાખવાનો, એને અહીંયા અમારી સાઈડમાં ટેઠવા કહેવામાં આવે. બાજરાને વ્યવસ્થિત બાફી અને એ બફાઈ જાય એટલે એની અંદર વ્યવસ્થિત, જો તમારી સગવડતા પ્રમાણે પણ 1 કિલો ગોળ નાખી અને એને પહેલા વહેલા ખવડાવી દેવાનો. એનાથી શું થાય છે કે ભેંસને જ્યારે વિયાજણ કરતી વખતે જે પીડા થતી હોય, જે દુખાવો થતો હોય, પછી વિયાણા પછી એને ભૂખ લાગે બહુ, અને ખૂબ ભૂખ લાગવાના કારણે કેવું છે કે એ અંદરથી વલખા મારતી હોય. એવા સમયે કેવું થાય કે ઘણા બધા પશુપાલકો એવું વિચારે કે ઝેર પીડ્યા પછી બધું કરશું. તો ઘણી વખત ભૂખના કારણે એ તાકાત ન કરી શકે, કેમ કે જે તાકાત હતી એ પારુને પાડવામાં વહી ગઈ, અને એ તાકાત એની પૂરી થઈ ગયા પછી એનામાં શક્તિ નથી. હવે શક્તિ જ્યાં લગી ન આવે ત્યાં લગી એ પાછું બળ કરી અને અંદરનો જે કાંઈ બગાડ છે એ બહાર કાઢી ન શકે, ઝર બહાર ન કાઢી શકે. એટલે એના માટે તમે વ્યવસ્થિત રીતે એને બાજરાના ટેઠવા આપી દો, એની સાથે ગોળ મેળવીને 1 કિલો ગોળ નાખો પહેલી વખત તો સારી વાત છે, કારણ કે એનાથી શું છે એને તંદુરસ્તીને તાકાતે મળશે. અને ટેઠવા વસ્તુ છે ગરમ, ગોળ વસ્તુ છે ગરમ, એટલે ગરમ પદાર્થ ખાવાના કારણે એનો કોઠો ગરમ થાય છે, સાથે સાથે એનું પેટ ભરાશે એટલે ઝર નીકળવામાં મદદ રહેશે. પાછળ પાછળ એ બાજરાનું જે કાંઈ તમે આપ્યું છે એને બાફીને એ ખવાઈ જાય એટલે તરત જ પાછળ પાછળ સૂકી નીણ કરી દો. હમણાં મેં કીધું એમ કે ઘણીવાર કેવું થાય કે એ ભૂખના કારણે બળ ન કરીએ કે તાકાત ન હોય એનામાં, તો તમે જેવું એ ટેઠવા ખાઈ જાય એટલે તરત એને સૂકી નીણ આપો. સૂકી નીણ એને પેટ ભરીને ખાઈ લેવા દો. જેવી એ પેટ ભરીને ખાશે અને બેસે એટલે તરત જ તે પછી બળે ચડી જશે, એની જે તાકાત છે, એનર્જી છે એ થોડીક વધશે એટલે તરત જ તે એ ઝરને બહાર કાઢી નાખશે. આ પહેલું. હવે ઘણીવાર એવું થાય
કે આ બંને વસ્તુ કર્યા પછી પણ જર નથી પડતી, તો એના માટે ખાંડનું બટકું અથવા તો તમે જે કોઈ પણ ખાણ વાપરતા હો એ હાથમાં એક લાડવો બનાવવાનો, એમાં 2 સરોઠી. સરોઠી વસ્તુ એવી છે કે હરેક જગ્યાએ મળતી જ હોય. વધુ ભાગે ગઢિયાઓ જૂના સમયની અંદર, જૂના જેટલા પણ માણસો હોય છે એને તો ખ્યાલ જ હશે, આ જે કાંઈ પણ છે યુવા પેઢી માટે છે. કારણ કે બધાને બધી વસ્તુનું નોલેજ હોય એ જરૂરી નથી, અને જે આપણી પાસે છે એ તમને આપીએ છીએ. અને એ પાછું જે આપું છું એ મેં પોતે પ્રયોગ કરીને જોયેલું કે એનું રિઝલ્ટ કેવું મળે છે, અને એ પ્રમાણેની વાત કરું છું. એટલે તમે ખાંડની અંદર અથવા ગોળની અંદર લાડવો બનાવીને 2 સરોઠી નાખી અને ભેંસને અથવા ગાયને ખવડાવી દો, વધીને તમને અડધી કલાકની અંદર રિઝલ્ટ મળી જાય. વ્યવસ્થિત રીતે નોર્મલ રીતે જર પડી જાય છે. જો આમાં કેવું થાય, ઘણીવાર અડધું જર આવી જાય ને પછી બળ ન કરે અથવા ઊભી રહી પગ દઈ દે તો જર તૂટવાના ચાન્સ છે. પણ તમે સતત એની ઉપર ઊભા રહ્યો, એને બેસવા દો, પેટ ભરાઈ ગયા પછી ધરાઈ ગયા પછી એને બેસે એટલે એ બધું બગાડ કાઢી નાખે. પણ એવા સમયે ઘણી વખત અડધી કાઢ્યા પછી એનામાં શક્તિ ન હોય, મેં કીધું એમ કે ભૂખી હોય તો એ પછી બળ નથી કરવાની, તો એ એમનો સોટીઓ લબડ્યા કરે. ભાઈ ઘણા બધા વ્યક્તિઓ એવું પણ કરે કે પાછળ જોડું બાંધે. આ વસ્તુ બૂટ જોડું એટલે બૂટ બાંધવાની ઘણી જગ્યાએ સિસ્ટમ છે, પણ એમાં કેવું થાય કે ઘણી વખત બૂટ બાંધ્યા પછી પગ આવી ગયો અથવા તો મેં કીધું એમ કે બળદ ન કરે, તાકાત જ ન હોય તો એટલે એ લાસ્ટ સ્ટેપ ઉપર રાખવું શક્ય હોય તો. બાકી મેં કીધું એમ સરોઠી આપો એટલે લગભગ અડધી કલાકથી કલાકની અંદર ભેંસ જર કમ્પ્લીટ પાડી દે છે. ત્રીજો ઉપાય, તમારી આજુબાજુમાં ક્યાંય જો વાંસ મળતું હોય, વાહડો કહેવાય, બાંબુ કે અમુક જગ્યાએ, તો એ મળતું હોય તો એની એક ડાળખી તોડીને લાવો, અને એની એક નાની કેવી ડાળખી પાંદડા હોતી તમે એને ખવડાવી દો, જેથી કરીને સરોઠીમાં જેમ રિઝલ્ટ મળતું હતું સેમ ટુ સેમ એ જ રિઝલ્ટ આની અંદર મળે છે. ઘણા બધા વ્યક્તિઓ તો એવું પણ કરે છે કે મેં ક્યારેય ટ્રાય નથી કરી, પણ ઘણા બધા વ્યક્તિઓના મોઢે સાંભળ્યું કે ભાઈ જર ન પડતી હોય ને ત્યારે આપણે જે માથાની ટીકડી ખાઈ ને એ ટીકડી એને ખવડાવી દેવાની. એવું આપણે ટ્રાય કરી નથી, કારણ કે હું બને ત્યાં સુધી જે કાંઈ દેશીમાં જે ઉપચાર થાય છે ને એ જ કરું છું. એટલા માટે મેં એનો પ્રયોગ નથી કર્યો, જેથી હું કોઈને સલાહ આપતો નથી. પણ આ વાત સાંભળવામાં આવી છે. બાકી આ ટોટલ 3 પ્રયોગો કે જેની અંદર ક્યારેય પણ તમારે ભેંસ બગડે નહીં, તમારી ભેંસની તંદુરસ્તી બની રહે, અને એની તંદુરસ્તી હશે તો જ દૂધે ચડશે. કારણ કે મેં કીધું એમ કે તમે 4-4 વર્ષ સુધી સાચવી હોય, નાનેથી મોટી કરી હોય ને તમારી એવી ગણતરી હોય કે હવે આમાં કંઈક આપણે 5 પૈસા ભાળશું, અને એ જગ્યાએ ખાલી એક નાની એવી ભૂલના કારણે આપણી ભેંસ બગડી જતી હોય. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે નવા ન હોય ને ખબર ન હોય, નાનો હોનો ચોટીઓ પડી જાય ને એમ કે બસ હાજર પડી ગઈ, બાકીની અંદર હોય ને પછી કેવું થાય કે બીજા દિવસે ત્રીજા દિવસે પછી ખબર પડતા સમય લાગી જાય. ઘણા બધા એવા પણ કેસ જોવા મળ્યા છે કે જેની અંદર જર અંદર ને અંદર રહી ગયું હોય, બગડી જાય, ભેંસે બગડી જાય, ઘણીવાર ભેંસ મરી પણ જાય, કેમ કે ઝેર ફેલાઈ જાય. જર એટલે ઝેર. પહેલાના ગઢિયાઓના સમયમાં જર શબ્દ જે પીડ્યો હતો એ હકીકતમાં એવું છે કે જર હું એટલે ઝેર, એ ટોટલ ઝેરનું જ આખું એક આમ કહેવાય ને કે કોથળી હોય છે કે એ કદાચ કોઈ માલ ખાઈ પણ ગયું હોય તો તેનું મૃત્યુ થઈ જાય. હવે વાત કરીએ આપણે વિયાણા પછી ખાણખોળની સાથે કયો કયો આપણે ખોરાક એને સાથે દેવો અને કેટલો દેવો, તો નોટ કરી લેજો. આ વખતે હું ડિસ્પ્લેમાં હારવાર જો શક્ય હોય તો ફોટો આપું છું અને હારવાર એનું નામે નાખું છું. પહેલું છે ગોળ. ખાંડની સાથે, ટોપરાના ખોળની સાથે ગોળ નાખો. ગોળ નાખવાથી ગરમી વધશે, તાકાત આવશે. અશેળિયો, જે કરિયાણાની દુકાને એકદમ આસાનીથી મળી જાય છે, આ તમે ફોટો જોઈ રહ્યા છો એ અશેળિયો. આની પછી ત્રીજા નંબર ઉપર છે સુવા. અહીંયા અમારે હવા કહે, ઘણા હવા પણ કહે છે, હવા એટલે હવા, સુવા બે શબ્દ એક જ છે, મતલબ અલગ અલગ જગ્યાએ કહેવાતો, એટલે હું બધા એ શબ્દોનો ઉપયોગ કરતો જાઉં છું. ચોથા નંબર ઉપર છે જાયફળ. જાયફળ છે એ શરૂઆતમાં 2 ટાઈમ અથવા 3 ટાઈમ સુધી બબે આપો, પછી 2 ટાઈમ અથવા 3 ટાઈમ પછી 1 કરી નાખો, 1 ટાઈમનું ખાણ આપો ત્યારે 1 નાખો, એટલે ચોથું થઈ ગયું જાયફળ. હવે 5મી વસ્તુ છે એ છે સૂંઠ. જો તૈયાર લાવતા હો તો એ તમારી અનુકૂળતા, પણ મારી ગણતરી એવી રહેશે કે આખી સૂંઠ લાવો, એને પોતે આપણા જાતે ઘરે મિક્સરમાં દળી અથવા તો ખાંડીને આપો,
તો એનાથી શું છે કે તમને કન્ફર્મ રહેશે કે સારી વસ્તુ તમે ખવડાવી. અને શક્ય હોય ત્યાં લગી ક્વોલિટી ખવડાવવાની કોશિશ કરવાની, ભલે થોડી ખવડાવો, જરૂરી નથી કે મેં કીધું એટલું જ ખવડાવો. હવે આ બધી જે વસ્તુ કીધી એમાં સવા ગોળ આપણે 1 કિલો લેવાનો શરૂઆતના 3 દિવસ. પછી જે આપણે અસળિયો કીધો એ ફક્ત 100 ગ્રામ એક ટાઈમનો, સવા એક ટાઈમના 100 ગ્રામ. જાયફળ મેં કીધું એમ શરૂઆતમાં 2 ટાઈમ અથવા 3 ટાઈમ સુધી 2, પછી 1. અને આપણે જે સૂટ છે એ આપણે જે ટેબલ સ્પૂન કહેવાય, ખાવાની ચમચી, 2 ચમચી નાખવાનું. અને ગણતરીમાં લ્યો તો 15-20 ગ્રામ જેવું થાય છે, એટલે 15 થી 20 ગ્રામ શરૂઆતમાં બધી વસ્તુ મિક્સ કરીને ખાણખોળની અંદર દઈ દેવાની. અને પછી 3 દિવસ પછી આમાં થોડોક ફેરફાર કરવાનો. અશિયાળીઓ, સુવા, આ વસ્તુ છે એ 3 દિવસ અથવા 4 દિવસ દેવાની, પછી નહીં દેવાની. અને જાયફળ છે એ 10 દિવસ સુધી આપો એક તો ખૂબ સારું. કેમ કે જાયફળની અંદર એવા તત્વો છે કે જેના કારણે ગાય અથવા ભેંસ ઘણી વખત પરાહવામાં બહુ ટાઈમ લગાડે. તો જાયફળથી ફટાફટ પરાહવી જાય. અને શરૂઆતમાં એ 10 દિવસ જે છે એ એની તંદુરસ્તી વધારવાના હોય. એ સમયની અંદર તમે આ બધા કામ કરી નાખ્યા હોય તો પછી લાંબા સમય સુધી તમારે ફક્ત ભેંસને દોવાની રહી. હા, વચ્ચે કોઈ કદાચ બીમારી આ છે તે છે, કાંઈ નુકસાની અથવા એવું કાંઈ આવતું હોય તો એ વાતને અલગ છે. બાકી પછીના જે દિવસોમાં દૂધ ચડે એ બહુ લાંબો સમય દૂધ રહે, લાંબા સમય સુધી તમને પ્રોફિટ મળે. અને લાંબો સમય પ્રોફિટ રહે તો જ તમે આ ધંધામાં લાંબા સમય સુધી ટકી શકો. એટલે આ હતા અમુક નાના નાના નુસ્ખા, નાના નાના મુદ્દાઓ કે જેની ઉપર ઘણા લોકોના પ્રશ્ન હતા, એ આપણે વાત કરી. અને હજુ જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમે આવા નવા વિડીયો અને આવી બાબતોને લઈ અને તમારી સમક્ષ આવતા રહીએ. હવે રજા આપો મિસ્ટર તબેલાવાલા. બાય.